કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આજે તમારા માટે નવી અપડેટ લઈને આવી ગયો છું. જાણો કે અપડેટ શું છે. તો અપડેટ એવી છે કે ગુજરાત હાઈકોર્ટમાં જે છે એ ગુજરાત હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ એમાં જાહેરાત આવી છે, ભરતીની જાહેરાત આવેલી છે. એની તમને વિગતવાર માહિતી આપું છું. તો વિડીયો અંત સુધી બના રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, બરોબર, અને બેલ આઇકન બટન દબાવી દેજો, જેથી હું જ્યારે પણ નવી ભરતીની કે નવી માહિતી આપું ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચી જાય. અને વિડીયોને શેર કરજો અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડજો અને આ ભરતીની માહિતી આપજો. તો વાત કરીએ ભરતીની, તો ગુજરાત હાઈકોર્ટમાં હેડ કુક ગ્રુપ સી અને એટેન્ડન્ટ કમ ગ્રુપ હેડ કુક ગ્રુપ સી અને એટેન્ડન્ટ કમ કુક ગ્રુપ ડી ની કર્મચારીની ભરતી છે એ આવી છે. ઓનલાઈન ફોર્મ ભરવાના જે છે શરૂ થવાની તારીખ છે. ઓલરેડી ફોર્મ શરૂ થઈ ગયા છે. આજે 18 તારીખ છે. હું વિડીયો બનાવું છું 18/12/2025. 11 તારીખથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે બપોરે 12 કલાકથી, અને જે છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની 31/12/2025 સુધી છે. રાત્રિના 23:59 એટલે કે 12 વાગ્યા સુધીની છે. વહેલી તકે ફોર્મ ભરી દેજો, જેથી કરીને જો તમે યોગ્ય લાયકાત ધરાવતા હો તો વહેલી તકે ફોર્મ ભરી દેવા, જેથી કરીને વેબસાઇટમાં એરર ન હોય, એંગેજ ન હોય, તમારું ફોર્મ સમયસર ભરાઈ જાય. આગળનું જોઈએ તો પરીક્ષાનું ક્યારે છે. યોજનાર પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ આપ્યો છે અને કીધું છે કે નોંધ કે અનિવાર્ય સંજોગોના કિસ્સામાં નીચેના કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટ જે છે દ્વારા ફેરફાર કરી શકે છે. એટલે એ ફેરફાર કરવાને ગ્રાહ્ય કરી શકે છે. પણ અત્યારે રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી જોઈએ તો જાન્યુઆરી 2026માં ચકાસણી થવાની છે, અને કુકિંગ સ્કિલ ટેસ્ટ છે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026માં થવાની છે. હવે આના માટે તમને આગળ કહું કે શું લાયકાત છે, આટલું તમને અગત્યની નોંધ આપી છે કે સમયસર ઓનલાઈન અરજી કરવી હિતાવહ છે, કારણ કે 2-3 દિવસમાં મોટાભાગના ઉમેદવારો અરજી કરતા હોય છેલ્લે દિવસોમાં, જેને લીધે સર્વર ઉપર ભારણ વધવાના કારણે તેમજ ઉમેદવારોની પોતાની ટેકનિકલ ભૂલના કારણે ઘણા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકતા નથી. આજે સમયસર ઓનલાઈન અરજી તમારે કરી દેવી જો કરવાની હોય તો. આગળ વાત કરીએ, ગુજરાત હાઈકોર્ટમાં હેડ કુક ગ્રુપ સી અને એટેન્ડન્ટ કમ કુક ગ્રુપ ડી ની જગ્યા કુલ 20 જગ્યાઓ ભરવા માટેની જાહેરાત બહાર પડી છે. એના માટે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી સીધી ભરતી થવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે, બરોબર. કક્ષાથી કેટેગરી સંખ્યાની કેટેગરી જોઈએ તો સંખ્યા કેટલી છે, તો હેડ કુકમાં છે 4 જગ્યા છે, એટેન્ડન્ટ કમ કુકમાં 3 જગ્યા છે. પછી જે રેગ્યુલર પગારની જગ્યા છે, ફિક્સ પગારની જગ્યામાં એટેન્ડન્ટ કમ કુકમાં 13 જગ્યાઓ છે. આવી રીતે ટોટલ જે છે એ 20 જગ્યાઓ છે, બરોબર. કેટેગરી પ્રમાણે જોઈ લેજો તમે, જનરલની, SC/SC, STની, OBCની, EWS, જનરલ, બરોબર. આવી રીતે જગ્યાઓ છે તમે જોઈ લેજો, બરોબર. આગળ છે કે જે કક્ષા કેટેગરીની સંખ્યાઓ ન હોય તે કક્ષા કેટેગરીના ઉમેદવારો જનરલ કેટેગરીમાં ગણવામાં આવશે. દાખલા તરીકે આનું ઉદાહરણ તમને આપું. એમાં એમ કીધું છે કે જે કેટેગરીની જગ્યા ન હોય તો એ કેટેગરી વાળા તમે જો કોઈ ફોર્મ ભરે તો એનું જે છે એ જનરલમાં નામ ગણવામાં આવશે. દાખલા તરીકે અહીંયા આપણે કહીએ કે હેડકુક છે, હેડકુકમાં SC/STમાં જગ્યા નથી જુઓ, તો હવે અહીંયા SC/ST વાળા જે ફોર્મ ભરે ને તો એ ફોર્મ જનરલમાં આવે, કે એ જગ્યા જનરલમાં ગણાય, એટલે એ રીતે જનરલમાં ગણાય. EWSમાં હેડ કમ કુકમાં જગ્યા નથી જોવાય, એટેન્ડન્ટ કમ કુકમાં નથી, તો એ બધા એ ફોર્મ ભરે એટલે બધા જનરલમાં આવે. પછી અહીંયા જુઓ બધા માટે જગ્યા છે, જો જગ્યા નો EWS નથી, SC/ST માટે નથી, તો એ લોકો ફોર્મ ભરે એટલે જનરલમાં આવે. રીતે જો કેટેગરી છે તે કેટેગરી જગ્યા ન હોય તો એ ઉમેદવારો ઓલામાં આવે છે, આ જનરલમાં ફોર્મ આવે છે. એને ગુજરાત સરકાર દ્વારા ફિક્સ પગાર માટેના વર્તમાન નિયમો, જોગવાઈઓ, નીતિઓ ફિક્સ પગારની જગ્યાઓ લાગુ પડશે, બરોબર. સંઘમાં ફેરફાર કરવામાં બાદ તકેદાર નામદાર ગુજરાત હાઈકોર્ટને રહેશે.
હવે જોઈએ કે શારીરિક અશક્ત હોય, દિવ્યાંગ હોય એના માટેની સૂચના. હેડ કુક અને અટેન્ડન્ટ કમ કુકની કામગીરીનો પ્રકાર છે જોતા તેમજ ધી રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 2016 ના સેક્શન 34 અને જોગવાઈ અનુસાર માત્ર ઓર્થોપેડિકલી હેન્ડીકેપ લોકોમોટર ડિસેબિલિટી ગણાય ઉમેદવારો અરજી કરી શકશે. આવી રીતે છે. પગાર ધોરણની વાત કરીએ તો હેડ કુકમાં 19,900 સ્ટાર્ટિંગ થાય છે, 63,200 સુધી છે. એટેન્ડન્ટ કમ કુકમાં છે એ 15,000 થી 47,600 સુધીનો છે. આ રેગ્યુલર પગાર છે. એટેન્ડન્ટ કમ કુકમાં ફિક્સ પગારની પણ જગ્યા છે, તેના માટે 14,800 જગ્યા ફિક્સ થયેલ છે. 14,800 બરોબર. આનામાંથી વાત કરીએ તો રેગ્યુલર પગાર અને ફિક્સ પગારની જગ્યાઓ માટે જે કેટેગરી કક્ષાની જગ્યાઓ દર્શાવેલ છે તે કેટેગરી કક્ષાના ઉમેદવારોને જે તે કેટેગરી કક્ષાના સરકારના પ્રવર્તમાન નિયમો, હુકમો, જોગવાઈઓ, નીતિઓ અનુસાર છૂટછાટ મળવાપત્ર રહેશે. બરોબર. હવે જોઈએ લાયકાત શું છે, કોણ ફોર્મ અરજી કરી શકે. લાયકાત છે તો કે ઉમેદવારે ધોરણ 10 માંથી ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 છે જે છે ધોરણ 10 પાસ કરેલું હોવા જોઈએ. બરોબર. ત્યારબાદ છે ઉમેદવારને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. અને ત્રીજું છે એ ઉમેદવાર રસોઈ કામનો જાણકાર હોવો જોઈએ. કેમ કે જો નીચે બધું આપ્યું છે. ઉમેદવારને આ રસોઈના વિવિધ સાધનો છે ચીમની, ઇન્ડક્શન, ઓવન, માઇક્રોવેવ, ગ્રીલ્સ, ટોસ્ટર્સ, ફ્રાયર્સ, સ્ટીમર, કેટલી, ફૂડ પ્રોસેસર, રેફ્રિજરેટર આ બધાનો ખ્યાલ આનો ઉપયોગ કરતા આવડતું હોવું જોઈએ. રસોઈમાં વપરાતા વિવિધ પ્રકારના મસાલાઓ જે છે પંજાબ વાનગીમાં જોઈએ તો ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, શાકાહારી, માંસાહારી, ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ, ઇટાલિયન વગેરેનું જ્ઞાન હોવું જોઈએ. વગેરે બનાવતા આવડતું હોવું જોઈએ. વધુ વ્યક્તિઓ માટે રસોઈ બનાવવાના સંદર્ભમાં રસોઈનો સ્વાદ, સજાવટ તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તે રીતે સૌકર્મમાં બગાડ થયા વગર રસોઈ બનાવતા આવડવું જોઈએ. ઉમેદવારની રસોઈ બનાવવા ઉપરાંત તેને પીરસતી વખતે જરૂરી ગોઠવણી, સજાવટ અને પ્રસ્તુતિ અંગેનું જ્ઞાન હોવું જોઈએ. આ બધું તમને જ્ઞાન હોવું જોઈએ. એના માટે લાયકાત છે. હેડકુકમાં જોઈએ વર્ક છે તો કે તમે 3 વર્ષનો અનુભવ માગે છે. હેડકુકમાં ફોર્મ ભરો છો તો તમને સરકારી ઓલામાં તરીકે રસોઈ કોઈ પણ સરકારી ઉપક્રમમાં સંસ્થામાં તમને 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. એટેન્ડન્ટ કમ કુકમાં તમારે 2 વર્ષનો અનુભવ જરૂરી છે રસોઈયા તરીકેનો. અને પ્રાધાન્ય કોને આપવામાં આવશે તો કે જે લખેલું છે આઈટીઆઈ રસોઈયા કરવાનો આઈટીઆઈ સર્ટિફિકેટ, ડિપ્લોમા ડિગ્રી ધરાવતો હશે તેને પ્રાધાન્ય આપવામાં આવશે. જે ઉમેદવારે ગુજરાત હાઈકોર્ટમાં રસોઈયા તરીકે કામ કરેલ છે તેમને પણ પ્રાધાન્ય આપવામાં આવશે. બેમાં એવું જ છે. બરોબર. આઈટીઆઈ સર્ટિફિકેટ, ડિપ્લોમા રસોઈ કળા સાથે કોર્સ કરેલો હોય તેને હેડકુક અને એટેન્ડન્ટ કંપનીમાં આપેલી પ્રાયોરિટી આપવામાં આવશે. જવાબદારી શું છે, શું રહેશે તમારી તમે આજે ભરતી આવી છે હેડકુક અને એટેન્ડન્ટ કંપનીની તેની જવાબદારી છે મુખ્ય ન્યાયમૂર્તિ, માનનીય ન્યાયમૂર્તિના નિવાસસ્થાને વિવિધ જે કાર્યો કરવાનું રહેશે જેવા કે રસોઈ, ઘરકામ, સાફ સફાઈ આ બધા તમારે કામ કરવાનું રહેશે. નિર્દેશિત કર્યા મુજબ અન્ય તમામ ઘરગથ્થુ કામ કરવાનું રહેશે. જરૂરિયાત મુજબ ઘરના કામમાં નિયમિત સમયના જે પાબંદ હોવો જોઈએ. જયારે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મમાં દર્શાવેલ માહિતી આપવાની રહેશે. બરોબર. આવી રીતે આવું કંઈક તમારે કામ હોય. તો વયમર્યાદાની વાત કરીએ તો હેડકુક અને કમ કુક માટે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ હેડકુક માટે અને 35 વર્ષ જે એટેન્ડન્ટ કમ કુક માટે ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જોઈએ. છૂટછાટ જે છે તે મળવાપાત્ર છે. 5 વર્ષ છે. અનુસૂચિત જનજાતિ એસટી છે એને 5 વર્ષ છે. એસીબીસી ને 5 વર્ષ, ઈડબ્લ્યુએસ ને 5 વર્ષ, વુમેન ને 5 વર્ષ છે. દિવ્યાંગ ને 10 વર્ષની છે. આવી રીતે જે છે પરીક્ષા ફી અને ભરવાની ફી આપણે જોઈએ તો પરીક્ષા ફી કેટલી હશે તો કે એસસી, એસટી, એસીબીસી આ બધા સામાન્ય માટે છે ને 1200 રૂપિયા ફી છે. પ્લસ બેંક ચાર્જ અલગથી રહેશે હેડકુક માટે. અને સામાન્ય જનરલ માટે એટેન્ડન્ટ કમ કુકમાં 1000 રૂપિયા ફી છે અને બેંક ચાર્જ અલગ. બાકી બધી કેટેગરીમાં 600 રૂપિયા હેડકુક માટે અને 500 રૂપિયા એટેન્ડન્ટ કમ કુક માટે. 600 હેડકુક અને 500 એટેન્ડન્ટ કમ કુક એનો બેંક ચાર્જ અલગ રહેશે. બરોબર. ફી ભરવાની રીત જોઈએ તો ઓનલાઈન પેમેન્ટ ઇન્સ્ટ્રક્શન ધ્યાન લેવાની રહેશે. રૂબરૂ મુલાકાત દ્વારા પરીક્ષાની જે તમને કઈ રીતે સિલેક્ટ કરશે તો કે રૂબરૂ મુલાકાત દ્વારા બોલવામાં આવશે. એના 50 ગુણ છે.
કુકિંગ સ્કિલ ટેસ્ટ એના 50 રૂપિયા છે. તમે કુકિંગ નું તમને બનાવડાવે, બરોબર. પછી રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી, પછી આ રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી 50 ગુણ છે ને સ્કિલ ટેસ્ટ ને આવી રીતે 100 માર્ક ની લે છે. એમાં રૂબરૂ મુલાકાત દ્વારા 50 ગુણની છે. એમાં ડોક્યુમેન્ટ શોર્ટલિસ્ટ કરવામાં આવશે. પછી 2 ઉમેદવારોને ફક્ત તે ઉમેદવારોને હાઈકોર્ટ દ્વારા રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે, બરોબર. જે ઉમેદવારો રૂબરૂ મુલાકાતમાં શોર્ટલિસ્ટ થશે તેમની ફી કોઈ પણ સંદર્ભમાં, બરોબર. આમાં એવું કહે છે કે ફી ભરી છે, તમે રૂબરૂ મુલાકાતમાં ગયા અને તમે એમાં રૂબરૂ મુલાકાતમાં ડિસ્ક્વોલિફાય થયા તો તમારી ફી પાછી મળવા પડતા નથી, બરોબર. આ બધી તમારામાં આવડત હોવી જોઈએ. સેન્ટર, શિષ્ટાચાર, વાણી ભાષા કૌશલ્યની, રસોઈમાં કૌશલ્ય અનુભવ હોવો જોઈએ, બરોબર. ઉમેદવારોએ રૂબરૂ મુલાકાતમાં ઓછામાં ઓછા 40% ગુણ મેળવેલ છે તેઓને જ કુકિંગ સ્કિલ ટેસ્ટમાં બોલાવવામાં આવશે. 50 ગુણની છે એમાંથી 40% તમારે છે મેળવવાના રૂબરૂ ચકાસણીમાં, પછી તમને સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે, બરોબર. એમાં મેરિટ પણ છે 40% અને પછી પાછું મેરિટમાં તમે કુકિંગ સ્કિલ ટેસ્ટ માટે જે છે એ બોલાવવામાં આવશે. ને રૂબરૂ મુલાકાત જે છે એ અમદાવાદ ખાતે લેવી કે અન્ય કેન્દ્ર સ્થળે લેવી તે ઉમેદવારની સંખ્યાના આધારે હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં છે. ક્યાં લે છે એ હાઈકોર્ટ નક્કી કરશે, બરોબર. કુકિંગ સ્કિલ ટેસ્ટ માટે જોઈએ તો ઉમેદવારની રસોઈ બનાવવાની ક્ષમતા ચકાસવા માટે રૂબરૂ બોલાવવામાં આવશે. 50 ગુણની રહી કુકિંગ સ્કિલ ટેસ્ટ અમદાવાદ ખાતે લેવી કે અન્ય સ્થળે લેવી તે હાઈકોર્ટનો નિર્ણય છે. પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માટે કુકિંગ સ્કિલ ટેસ્ટમાં ઉમેદવારો ઓછામાં ઓછા 50% ગુણ મેળવવાના રહેશે, બરોબર. એટલે 50 માર્કની તમારે 50 ગુણની જે કુકિંગ સ્કિલ ટેસ્ટ હોય 50 ગુણ એમાં 50% એટલે 25 ગુણ તમારે ફરજિયાત છે. પછી મેરિટ ઉપર પાછા 25% તો ફરજિયાત છે, 50% ફરજિયાત છે એટલે 50 ગુણના 50% એટલે 25 ગુણ ફરજિયાત લાવવાનું. અને એની વેબસાઇટ છે એસસી ઓજસ કરશો ને તમે એસસી ઓજસ ગુજરાત.gov.in પરીક્ષાના એને તમારે ફોર્મ ભરવાને જવાનું અને તમારા કોલ લેટર પણ ત્યાંથી વેબસાઇટ ઉપરથી મળી રહેવાનું છે, બરોબર. પરીક્ષાના 1 સપ્તાહ અગાઉ તમને કોલ લેટર મળી જશે. રસોઈ સંબંધિત લાયકાત અને અનુભવની ચકાસણી પછી ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવાનો નિર્ણય હાઈકોર્ટ દ્વારા લેવામાં આવશે અને પસંદગીના માપદંડ અંગે કોઈ વાંધા અરજી ધ્યાન લેવામાં નહીં આવે, બરોબર. વાંધા અરજી કોઈ પણ ધ્યાન લેવામાં નહીં આવે. આવી કંઈક છે. અને પસંદગી યાદી કઈ રીતે રૂબરૂ મુલાકાતમાં અને કુકિંગ સ્કિલ ટેસ્ટ એના ગુણ ઓછામાં ઓછા 50% ગુણ મેળવવા ઉમેદવારોને પસંદગી યાદી તૈયાર કરતી છે તેમના મેરિટ અને સંબંધિત કેટેગરીના આધારે ધ્યાનમાં લેવામાં આવશે. એટલે પાછા બંનેથી તમારા 50% ગુણ તો થવા જોઈએ, બરોબર. રૂબરૂ મુલાકાતમાં 50%, અને કુકિંગ સ્કિલ ટેસ્ટમાં કુલ ગુણના 50% તમારે થવા જોઈએ, બરોબર. નિમણૂક માટેની અયોગ્યતા છે કોણ આના માટે નથી તો કે અયોગ્ય જે હોય તો ભારતીય નાગરિક જો ધરાવતી ન હોય તો અયોગ્ય છે. કોઈ કેસ કે એવું કાનૂની એવું કઈ ન હોવું જોઈએ. એ વ્યક્તિ કે જેને નૈતિક અધમતા જેવા ગુનો માટે ગુનેગાર સાબિત કે જાહેર કરવામાં આવ્યો હોય તો આવી રીતે છે. ઓનલાઈન કરવાની અરજી કરવાની રીત કેવી રીતે ઓનલાઈન અરજી કરવી તો એ આ વિગત લખેલી છે. પેલા તો તમારે વાંચી જવાનું અને એસસી ઓજસ કરશો ને એસસી ઓજસ એટલે એમાં તમને મળી જશે ઉપર એમાં તમારે ફોર્મ ભરવાનું છે, બરોબર. અરજી કેવી રીતે કરવી પડે લખેલું છે, બરોબર. તો આવી રીતે હતી. તમારે ફોર્મ ભરવું હોય હાઈકોર્ટ ઓફ ગુજરાતમાં ફોર્મ અમદાવાદમાં જે છે આ હેડ કુક અને એટેન્ડન્ટ કમ કુકની ભરતી આવી છે. તમારે ભરવું હોય 31/12/25 સુધી પહેલા વહેલી તકે ભરી દો તમારે કંઈ વાંધો નહીં, બરોબર. તો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બના રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલમાં બના રહેજો. તમને આવા નવા છે તે અપડેટ આપતો રહીશ અને કંઈક નવું શીખવા મળશે, બરોબર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કે વિડીયોને શેર કરજો.